હું ઉડાવાળો કાર્યક્રમ ચલાવવાનો તો મુદ્દો પણ એ હતો, પણ આપ તમામના આશીર્વાદથી આપ તમામે જે વિશ્વાસ મૂક્યો છે આ કાર્યક્રમ ઉપર, કદાચ એ જ કારણ છે કે જે 8 થી 8:30ની વચ્ચે જે ગોગોવાળો જે કાર્યક્રમ કર્યો તેની અસર પડી છે રાજકોટની અંદર. રાજકોટની અંદર પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પાનના જે ગલ્લાઓ છે એની દુકાનો ઉપર પોલીસે તપાસ શરૂ કરી છે, કારણ કે મોટાભાગના પાનના ગલ્લા ઉપર આ ગોગો પેપર અને એનો કોન વેચાય છે. પોલીસ ત્યાં પહોંચી છે. પરાક્રમસિંહ જાડેજા મારી સાથે જોડાયા છે. પરાક્રમસિંહ, કયા પ્રકારની તપાસ શરૂ થઈ, કેટલા વાગે થઈ, કેવી રીતે થઈ? ચોક્કસ રોનકભાઈ, અત્યારે રાજકોટના કિસાનપરા ચોકમાં એસઓજીની ટીમ પહોંચી છે અને જે મોટું નામ સુખસાગર પાન છે ત્યાંથી અત્યારે જે ગોગો પેપર મળી આવ્યા છે અને એસઓજીના જે અધિકારી છે તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. અલગ અલગ વિસ્તારોની અંદર તપાસ જે છે તે તેમના દ્વારા કરવામાં આવશે અને જે બગડેલી પ્રજા છે, ખાસ કરીને જે યુવા પેઢી છે, એ યુવા પેઢી વધુ ન બગડે એ માટે સંયુક્ત પ્રયાસ કરવો જોઈએ પોલીસ અને મીડિયા તથા સામાજિક જે સંસ્થાઓ છે તેમના દ્વારા. અત્યારે આ ગોગો પેપર છે, સ્વાભાવિક છે આમાં કોઈ બીડી અથવા તો તમાકુ નાખી ન પીવે. તમે થોડી વાર પહેલાં જ જે વાત કરી એ પ્રમાણે. ભાઈ, તમે વેપારી છો, શું કહેવા માગશો? આ કોણ કોણ લઈ જાય છે? જે હોય એ સાચું કહેજો. આ યુવા વર્ગ લઈ જાય સાહેબ, અને ભણેલા ગણેલા લઈ જાય છે, બહુ એજ્યુકેશનવાળા લઈ જાય છે, અને બહુ આમ જે કહેવાય ને 4 વ્હીલર વાળા છે. પરાક્રમસિંહ એમને એટલું પણ પૂછજો જોડે, પરાક્રમસિંહ પૈસા વાળા લોકો, પરાક્રમસિંહ દુકાનદારને એ પણ પૂછજો કે ગોગો પેપર જ લે છે, એમને એ પૂછજો કે ખાલી પેપર જ લે છે કે પેપરની સાથે તમાકુ લે છે. આઈડિયલી તમાકુ લેતા હોય તો તમાકુ પીવા માટે લઈ જતા હોય, પણ તમાકુ ના લેતા હોય મતલબ ખબર પડે ને. તમાકુ લે છે ના, એની પાછળ ઓલી ફોસ્ક્વેર સિગરેટ આવે છે, એડવાન્સ સિગરેટ હોય એ લઈ જાય, બાકસ લઈ જાય, એવું ખાલી પેપર લઈ જાય કોઈ? ખાલી પેપર આ છોકરાઓ આવે એ ફોસ્ક્વેર અને વ્હીલ્સ લઈએ છે એની ભેગી. નહીં, ખાલી પેપર, ખાલી એ વ્હીલ્સ બિલ્સ મૂકી દો, એ તો ઓમય પીવી હોય તો પીવાય, પણ ગોગો પેપર ખાલી લઈને જતા હોય એવું કોઈ ખરું? ના, અમુક કોક નીકળી પડે એવું. ખાલી કોઈક યુવતીઓ પણ આવે છે, આવે યુવતીઓ આવે છે, ભણેલ ગણેલ એજ્યુકેશન વાળા લોકો આવે છે, અને બહુ પૈસા વાળા હોય ને એ આવે, એના ભેગા ફેમિલી હોય તો એ લઈ જાય છે. બરોબર. એના ભેગા ફેમિલી હોય છે ને અંદર બેઠા હોય એ લઈ જાય છે. અચ્છા, ગાડીઓ વાળા બધા, ગાડીઓ વાળા અમુક આવે છે, મોટરસાઇકલ લઈને આવે છે. દુકાનદાર જાણે છે ખરા પરાક્રમસિંહ કે શેના માટે વપરાય છે? આપણી એ સામાજિક, હા, વેચવું ન જોઈએ. તમે અમને સજાગ કર્યા. હાજી સર, એમને પૂછો ને, જાણે છે ખરા? એમને પૂછો, જાણે છે ખરા શેના માટે લઈ જાય છે? કે દુકાનમાં આવતા લોકો વાત તો કરતા હોય ને. તમે અધિકારી તપાસ, તમે જાણો છો આ ગોગો પેપર વપરાય છે શેના માટે, એવું તમે જાણો છો? હા, એવું ખબર છે. આમાં કાંઈક નાખીને કાંઈક એટલે શું? આમ નામ બોલી જાવ તમ તારે, એમાં નામ બોલવામાં કોઈ ગુનો નથી અને પેપર વેચવામાં હવે નાખીને કાંઈક નશાવાળી વસ્તુ નાખીને એનો નશો એ યુઝ કરે છે ને એ બધું લઈ જાય છે. અહીંથી તો અમારી પાસે ખાલી પેપર જ લઈ જાય છે. તમે તો જાજુ બધું જાણો છો, આ નો વેચાય ને. આપણે આ રોડ ઉપર કેટલી બધી કોલેજો આવેલી છે, મોટા ભાગની કોલેજો, સ્કૂલો બધી આ રોડ ઉપર જ આવેલી. આ રોડ ઉપર આવેલી પણ આવે છે સાહેબ, એની વાય બીજી સિગરેટો લઈ. પરાક્રમસિંહ, સમયનો અભાવ છે, આપ ચોક્કસથી આ સમાચાર ઉપર નજર રાખજો. પોલીસને ફરી એકવાર વિનંતી છે, રાજકોટમાં કાર્યવાહી શરૂ થઈ છે, રાજ્યભરમાં કાર્યવાહી કરજો. બચી જશે આપણા છોકરા, સાચે કહું, આપણા દીકરા દીકરીઓ બચી જશે. બસ સંયુક્ત પ્રયાસ કરો અને કાનૂન બનાવો, આ બધું બંધ કરાવવાનો, બચી જશે. પોલીસના હાથમાં છે.